નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વલસાડ ઔરંગા નદી કિનારે બની રહેલા નવનિર્માણાધીન બ્રિજનો અંડર કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર ધરાશયી ઘટનાને લઈને વલસાડ માર્ગ મકાન વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. વલસાડમાં નવનિર્માણાધીન બ્રિજનો અંડર કન્સ્ટ્રક્શનના સ્ટ્રક્ચર ધરાશયની ઘટનાને લઈ વલસાડ માર્ગ મકાન વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. બ્રિજનું સ્ટ્રક્ચર ધરાશયી થતા માર્ગ મકાન વિભાગના અધિકારી જતીન પટેલે એજન્સી સામે લાલ આંખ કરી છે. તો વલસાડ માર્ગ મકાન વિભાગ દ્વારા રોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે. રોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા 4 ઇજાગ્રસ્તોને 1 લાખ અને વધુ ઇજા પામનાર એક મજૂરને 2 લાખનું વળતર ચૂકવશે. મુખ્ય મથકથી ગુંડલાવ તરફ જતા જે ઔરંગા નદી પર બ્રિજની કામગીરી ચાલુ હતી, જે હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવી રહેલો છે, તેમાં આજે P1 P2 લોકેશન પાસે કામગીરી દરમિયાન જે ઘટના બનવા પામેલી તેમાં વિગત આપતા જણાવું છું કે ત્યાં જે સાઇટ એન્જિનિયર હતા તેમના દ્વારા જે ઉપર કામ કરી રહેલા હતા શ્રમિકો અને માણસો, તેમને સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રમાણે તમારે ચેક આટલા તમારે ઊંચો કરવાનો છે, લેવલમાં લાવવા માટે, ગર્ડરો બધા લાઇન લેવલ કરવા માટે. જેમાં શ્રમિકો દ્વારા ફરજ ચૂકથી વધારે થઈ જવા કારણે ગર્ડર સ્લીપ થઈ જવા પામેલ હતો અને એ સ્લીપ થવાના કારણે આ ઘટના બનવા પામેલ છે. અને જેમાં 5 માણસો જે ઉપર કામ કરતા હતા તેમાંના મોટે ભાગના બધાને ઈજા થઈ હતી, સામાન્ય નાની મોટી. એમાં 4 જણાને નાની ઈજા ને એક વ્યક્તિ છે તેમને થોડી વધારે ઈજા છે ને બધાની તરત ખાનગી હોસ્પિટલ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અને સારવાર દરમિયાન અમે વિઝિટ પણ કરી છે અને એ લોકોને બીજું કોઈ તકલીફ નથી. ઇજાદાર દ્વારા પણ આ ઘટનાના રેફરન્સમાં જે વધારે ઈજા પામેલ છે તે શ્રમિકને 2 લાખ રૂપિયા તથા જે નાની મોટી ઈજા છે તે લોકોને 1 લાખ રૂપિયા આપવાની અને સ્વખર્ચે આપવામાં આવી રહી છે. વધુમાં અત્રેના વિભાગ દ્વારા પણ ઇજાદારને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવી રહેલો છે અને આ મુજબની કામગીરીમાં ફરીવાર ન બને તેના માટે તાકીદ કરવામાં આવેલ છે. માર્ગ અને વિભાગ દ્વારા પણ અમે હવે પહેલેથી સારા અને ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે કટિબદ્ધ છે અને ભવિષ્યમાં આવી ઘટના પણ, આવી મોટી ઘટના કે નાની ઘટના, કોઈ પણ જાતની ઘટના ન બને તે કરવા માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ રહીશું. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.